ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર 3 માં ભાજપ દ્વારા રણુભાની ટિકિટ કપાતા મતદારોમાં રોષ જોવા મળ્યો હતો તેમજ મતદારોના આગ્રહથી રણુભાના દીકરા ચંદ્રપાલસિંહે ઉમેદવારી નોંધાવતા સ્વયંભૂ મતદારો પ્રચારમાં લાગ્યા હતા। વોર્ડ નંબર 3 વિસ્તારમાં જાહેર જીવનની સાથે સાથે સમાજ સેવા અને ગરીબોની સેવાથી રણુભા જાડેજાએ આ વોર્ડમાં 40 વર્ષ થયા નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે। અપેક્ષ ઉમેદવારી નોંધાવતા ચંદ્રપાલસિંહ જાડેજા હાલ ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે। વોર્ડ નંબર 3 ની જનતા खुद प्रचार में जई एक मत अपना 108 जेवा गरीबोनी बेली चंद्रपालसिंह जाडेजा ने मत आपी टेबलना निशान ने विजय बनाववा माटे अपील करी रह्या छे। हूँ चंद्रपालसिंह जाडेजा वोर्ड नंबर 3 नो अपक्ष उम्मीदवार। मारा पिता रणुभा जाडेजा आ विस्तारमां 40 वर्ष थया चूंटाईना लोकोनी सेवा करता आव्या छे, जेना मतदारो तेना साक्षी छे। पण कोई कारणसर भाजप द्वारा मने टिकिट नहीं आपता अमारा मतदारोमां भारे रोष हतो। मतदारो अमारा निवासस्थाने रूबरू मळी અને કોઈ પણ ભોગે ઉમેદવારી કરવા આગ્રહ કરતા મેં મારા મતદારોના કહેવાથી ઉમેદવારી નોંધાવી છે। આપ જોઈ રહ્યા છો આજ રોજ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તમામ સમાજના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, મતદારો, વેપારી અગ્રણીઓની હાજરી છે। મતદારોના આગ્રહને લીધે મેં ઉમેદવારી નોંધાવી છે। મતદારો હવે અમને ચૂંટાવે એવો અમારો નમ્ર અપીલ છે। હું વોર્ડ નંબર 3 ના મતદાર અમારા વોર્ડમાં છેલ્લા 40 વર્ષ થયા રણુભા જાડેજા ચૂંટાઈ આવતા હતા। તેઓની સેવા તન મન ધનથી કરે છે। અમારા વોર્ડમાં મોટા ભાગનો સ્લમ વિસ્તાર છે। ગરીબ માણસની કામ માટે જાડેજા પરિવાર સેવા ના પગલે પુત્ર ચંદ્રપાલ અને અલ્પાલ આ સેવાની મિસાલને આગળ ધપાવવા અમારા વિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી છે। કહેવાય છે ને, મૂળના ઈંડા ચીતરવા ન પડે, એ સેવાના માર્ગે આગળ ધપાવવા માટે અમારા વોર્ડમાં ચંદ્રપાલ ને હરપાલસિંહે ઉમેદવારી નોંધાવી છે। ને આ ચંદ્રપાલ ને હરપાલ એ ગરીબોના મસીહા છે। તો વોર્ડ નંબર 3 ના ઉમેદવાર ચંદ્રપાલસિંહને 7 નંબરના ટેબલ ઉપર નિશાન દબાવી જંગી બહુમતી વિજય બનાવો એવી હું અપીલ કરું છું।